હવે કાર્યક્રમને આગળ વધારતા ઇનામ વિતરણ તરફ જઈશું. આપણે ફરીથી સન્માનિત કરવા વિદ્યાર્થીઓને જઈ રહ્યા છીએ કે અહીંયા શાળાની પરીક્ષા હોય કે બોર્ડની હોય એમાં તો વિદ્યાર્થીઓ હર હંમેશા નંબર પ્રાપ્ત કરે છે, પણ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા કોઈ લેવાતી હોય, જ્ઞાનની પરીક્ષા કોઈ લેવાતી હોય તો એની અંદર પણ વિદ્યાર્થીઓ સારો દેખાવ કર્યો છે. તો એવા વિદ્યાર્થીઓને મારે સન્માનિત કરવા છે. તો એવા વિદ્યાર્થીઓનો અહીંયાથી નામ બોલાશે. તો એ વિદ્યાર્થીઓ હાજર રહે, પણ એમને સન્માનિત કરવા માટે હું મહેમાનોને આમંત્રિત કરું છું. તો એવા આ સંસ્થા સાથે જોડાયેલા અને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ અહીંયા પધાર્યા છે એવા દિનેશભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. આનંદપુરા વેડાના પૂર્વ સરપંચ શ્રી અહીંયા પધાર્યા છે, તો મહેશભાઈને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. આ સંસ્થા સાથે જોડાયેલા અને એમના અનેક કાર્યોની અંદર સહયોગ મળ્યો છે. રાત્રે પણ આ સંસ્થાની અંદર આ બધું ડેકોરેશન થઈ રહ્યું હતું, સાઉન્ડ સિસ્ટમ ફિટ થઈ રહી હતી. તો એના માટે કેવું થઈ રહ્યું છે જોવા માટે અને સહયોગ આપવા માટે પધાર્યા હતા એવા જિગ્નેશભાઈ, કે એમના ધર્મપત્ની તારાબેન અહીંયા નોકરી કરી રહ્યા છે. તો એવા જિગ્નેશભાઈને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. આ કાર્યક્રમ માટે જે ડેકોરેશન કર્યું છે અને ડેકોરેશનની અંદર જે કુદરતી ફૂલોનો શણગાર કર્યો હતો એવા રામી દીપ્તિબેન અહીંયા પધાર્યા છે. તો દીપ્તિબેનને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. અમારા હર હંમેશા કાર્યક્રમની અંદર એવા અહીંયા જે એન્કરિંગ કરી રહ્યો છે એવો માહિરના પેરેન્ટ્સ પણ અહીંયા છે, સંજયભાઈ ગઢવી. એમને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે જો હાજર હોય તો. સંજયભાઈ, આ મહાનુભાવોને જે ઇનામ આપવાના છે એ ભારતીય સંસ્કૃત જ્ઞાન પરીક્ષા, આ પરીક્ષા લેવાની તે ઓક્ટોબર માસની અંદર, અને માણસા તાલુકાના 1500 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેન્ટ થયા હતા. 1500 વિદ્યાર્થીઓ, 15 જેટલી શાળાઓ જોડાઈ હતી. પણ એ શાળાની અંદર જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે આ સંસ્થાના 6 વિદ્યાર્થીઓ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. 6 વિદ્યાર્થીઓ. એવા નામ હું અહીંયા બોલું છું. એવા વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવે. પટેલ પર્વ જિગ્નેશ કુમાર ધોરણ 5, પટેલ 500 કમલેશભાઈ ધોરણ 6B, પરમાર માહી નરેન્દ્ર કુમાર ધોરણ 6A, સથવારા યશ રમણભાઈ ધોરણ 9A, ચૌધરી વિશ્વા લાલાભાઈ ધોરણ 10A અને ચૌધરી ચિનલ શંકરભાઈ ધોરણ 12 સામાન્ય પ્રવાહ. તો આવા વિદ્યાર્થીઓ દરેક મહેમાનો જોડે ગોઠવાઈ જશે એક એક. પ્રાંશુ, માહી, યશ, વિશ્વા અને જિનલ દરેક મહેમાનો જોડે આપણે ગોઠવાઈ જઈએ અને ઇનામ એમના હસ્તે હેન્ડઓવર કરીએ. શિલ્ડ અને પ્રમાણપત્રથી આપણે સન્માનિત કરવાના છે. એક જ મિનિટ બેન, પહેલાં મહેમાનોને આપો તમે. હાલ 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 સથવારા યશ નથી તો એનું ઇનામ ના, એ પછી સ્પોર્ટની અંદર ભાવેશભાઈ પટેલ રાહે સ્પોર્ટની અંદર રાહીને આપણે ઇનામ આપવાનું બાકી છે. અંડર 19 કબડ્ડીની અંદર જિલ્લા કક્ષાએ પસંદગી થઈ છે. તો હું સાહેબશ્રીને વિનંતી કરું કે દીકરીને હેન્ડ ઓવર કરે. મોમેન્ટ તમારું લઈ
સાહેબ ખૂબ ખૂબ આભાર. આપણે સૌ શાંતિ રાખીએ. હજુ કાર્યક્રમો અહીંયા બાકી છે. નવરાત્રીમાં રાત્રે ગરબા પતે પછી શેની ફરમાઈશ આવે? કોણ કહેશે મને? ચલો હું જ કહી દઉં. સનેડો ખરું ને? તો ધોરણ 1 ના બાળકો લઈને આવે છે સનેડો. હજુ પતિ નહીં. હે પટેલ શાહ કે અંબાણી, All of the rich folks, man. દુનિયા ભરમાં કરે કમાણી, Driving the Bentley, man. ખોટના ધંધામાં પણ નફો કરે. કે ખોટના ધંધામાં પણ નફો કરે, એને જ કહેવાય ગુજરાતી લાલ સનેડો. સનેડો 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 લાલ સનેડો, સમજીને હોમ ભણજો લાલ સનેડો, સમજી હકાય તો સમજો લાલ સનેડો. સનેડો 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 લાલ સનેડો, સનેડો સનેડો સનેડો. Get your foot moving, man. Move your booty on this beat, man. All my Jamaican computers, look. Look, look, look. Look, look, look. Look, look, look. હે ઉનાળે કેરીનો રસ ભલો, શિયાળે ઊંધિયું ખવાય, પાપડીને મુઠિયા ન ભૂલતા. ચોમાસામાં ભજીયા તળો, કે ચોમાસામાં ભજીયા તળો, ને પેલા થેપલા બારે માસ લાલ સનેડો. સનેડો 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 લાલ સનેડો, સમજીને હોમ ભણજો લાલ સનેડો, સમજી હકાય તો ભણજો લાલ સનેડો. સનેડો 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 લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો, સનેડો 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 સનેડો, સનેડો 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 સનેડો, સનેડો 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 લાલ સનેડો. આ છે કોમેડી ફેક્ટરીનો સનેડો, 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 આ છે કોમેડી, આ છે કોમેડી, આ છે કોમેડી ફેક્ટરીનો સનેડો. મોજ પડી ગઈ ને? ખૂબ સરસ. હવે નેક્સ્ટ પરફોર્મન્સ લઈને આવે છે ધોરણ 5 ના વિદ્યાર્થી ભાઈ બહેનો, જેના બોલ છે ગોવાળીઓ. એ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે. તો નર્સરીથી લઈને ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવાના છીએ. તો એવા નર્સરીથી લઈને ધોરણ 5 સુધીના જે પ્રથમ નંબર માર્ચ એપ્રિલ 2024ની પરીક્ષા લેવાની, એમાં પ્રથમ નંબર જે પ્રાપ્ત કર્યો છે એવા વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવાના છીએ. તો એવા વિદ્યાર્થી અને એમના વર્ગ શિક્ષક એ હાજર સ્ટેજ ઉપર આવશે. એમના પેરેન્ટ્સ જો આવેલા હોય તો પેરેન્ટ્સ પણ આવશે. એટલે નર્સરીથી લઈને ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓનો આ ઇવેન્ટ પૂરી થાય એટલે આપણે સન્માનિત કરીશું. ઉડતે ગામનો ગુવાળિયો, હે કાન ગોકુળતે ગામનો ગુવાળિયો, તુમારો દ્વારી જ્ઞાન નાથ.
કોણ ગોકુળ તે ગોમનો ગોવાળિયો એ મારો દ્વારકાનો નાથ. હે ગોકુળ તે ગામમાં ગાયું ચરાવતો ને ભેળો ભેળો હાલતો. ઓ ભૂલી ગયો ભાઈબંધી અમે નથી ભૂલ્યા, મોટા મોટા મેલોમાં તું મોજ માણતો. એ તું છો નંદ રે જશોદાનો લાલ રે, તું છો નંદ જશોદાનો લાલ રે, એ મારો દ્વારિકાનો નાથ. એ કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો એ મારો દ્વારકાનો નાથ. ઓ કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો એ મારો દ્વારિકાનો નાથ. યમુનાના કાંઠે તું રાહડે રમાડતો ને વાહડી વગાડતો. હે ઘેલું કર્યું ગોકુળને ઘેલી કરી ગોપીયું, ઘેલા કીધા રે તે તો ગોકુને ગોવાળિયા. એ તું છોરા દાના હૈયાનો હાર રે, તું છોરા દાના હૈયાનો હાર રે, એ મારો દ્વારકાનો નાથ. એ કોણ ગોકુળ તે ગોમનો ગોવાળિયો, તું મારો દ્વારિકાનો નાથ. ઓ કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો એ મારો દ્વારકાનો નાથ. એ કોણ ગોકુળ તે ગોમનો ગોવાળિયો એ મારો દ્વારિકાનો નાથ. ચૌધરી મહેશભાઈ તરફથી બાળકોને પ્રોત્સાહન રૂપે 500 રૂપિયાની સપ્રેમ ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓના ગડગડાટથી બાળકોને વધાવી લઈશું. હવે કાર્યક્રમને આગળ વધારતા નર્સરીથી ધોરણ 5 વાર્ષિક પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવાના છે. તો અહીંથી જેમ નામ બોલું છું તેમ વિદ્યાર્થી અને તેમના વાલીગણ સાથે આવશે અને ઇનામ વર્ગ શિક્ષકના હાથે અપાવવાના છે. તો એમના વર્ગ શિક્ષક પણ સાથે હાજર રહેશે. તો સૌ પ્રથમ નર્સરીમાં દરજી ક્રિશ્વા અનુપ કુમાર, જેઓએ 200માંથી 193 માર્ક્સ મેળવીને 96.05% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીનીને વધાવી લઈશું. જેઓએ જુનિયર કેજીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે ચૌધરી દિત્યા ભાવેશ કુમાર, જેઓએ 100માંથી 100% પ્રાપ્ત કરેલ છે. જુનિયર કેજી બી ચૌધરી વિરજા વિશાલ કુમાર, જેઓએ 100માંથી 100% પ્રાપ્ત કરેલ છે. રાહુલ નક્ષરાજસિંહ રવિન્દ્રસિંહ, જેઓએ 100માંથી 100% પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ સિનિયર કેજી ચૌધરી પ્રિશા ભરતભાઈ,
જેઓએ 99.77% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. હેલો. દરજી ક્રિશા અનુપભાઈ, ચૌધરી શ્લોક, ચૌધરી દિત્યા ભાવેશકુમાર, ચૌધરી વિરજા વિશાલકુમાર, રાहुल નક્ષરાજસિંહ રવિન્દ્રસિંહ, ચૌધરી પ્રિશા ભરતભાઈ, બારોટ જાય અરવિંદકુમાર, પ્રજાપતિ ફરહા અલ્પેશકુમાર, ચૌધરી દ્વિજ હાર્દિકકુમાર, રાઠોડ બંસી નરેશકુમાર, ચૌધરી કાવ્યા અમિતકુમાર, કીધું ચાવડા ધ્રુવીલસિંહ સંજયસિંહ, પટેલ પર્વ જિગ્નેશકુમાર, પરમાર માહી નરેન્દ્રકુમાર, ચૌધરી અંશ જયેશકુમાર અને રાઠોડ દિવ્યાબા અરવિંદકુમાર ધોરણ 5 સુધી તમામ બાળકો એમના પેરેન્ટ્સ સાથે આવી એમનું ઇનામ એનાયત લઈ લે. મિત્રો, મને આજે યાદ આવે છે એક ખૂબ સરસ પંક્તિ. ઘટમાં ઘોડા થન ગને આતમ વીજે પાખ અણદિઠેલ ભૂમ પર યૌવન માંડે આંખ, યૌવન માંડે આંખ. મિત્રો, થોડા સમય અગાઉ જ જોઈ ગયા કે દેશના હોનહાર યુવાને સિદ્ધિ હાંસિલ કરી છે. ચેસમાં વિશ્વ વિજેતા બનીને દેશનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાવી દીધું છે. હું કોની વાત કરી રહી છું ખ્યાલ છે કોઈને? જેને ખબર હોય આંગળી ઊંચી કરે. યસ, જોરથી બોલો થોડું. યસ, રાઈટ આન્સર, ડી ગુકેશ. મિત્રો, જ્યારે ડી ગુકેશ માત્ર 11 વર્ષના હતા ત્યારે તેમના સપના વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમને કહ્યું કે ચેસમાં વિશ્વ વિજેતા બનવાનું મારું લક્ષ્ય છે, એ પૂરું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો ધ્યેય નક્કી કરો અને મહેનત અને લગનથી એને પૂરો કરવાની ક્યુરોસિટી એટલે કે તીવ્ર ઈચ્છા રાખો. તો જે રીતે થોડાક જ વર્ષોમાં એમણે એમનું સપનું પૂરું કર્યું, તો આપણે તો કરી જ શકીએ. હવે કાર્યક્રમને આગળ વધારશું. તો લઈને આવે છે ધોરણ 6 ના સ્ટુડન્ટ્સ ગોતી લો. રસિયો રૂપા
રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી મારે માતે યમરાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી મારે માતે યમરાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી અમે ગાયો જોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી હે મારા મોઢવે જાવી જોનડિયું એ વાંદડિયું ને વાતરિયું મારા મોઢવે જાવી જોનડિયું કૂતરિયું ને કૂતરિયું મારા મોઢવે જાવી જોનડિયું એ વાંદરિયું ને વાંદરિયું એ બોલે તો હેડુડ લાગે કૂતરિયું ને કૂતરિયું મારા મોઢવે જાવી જોનડિયું એ વાંદરિયું ને વાંદરિયું એ બોલે તો હેડુડ લાગે કૂતરિયું ને કૂતરિયું એ કૂતરા Fantastic! Mind-blowing, outstanding performance. ખૂબ જ સરસ રજૂઆત. ખેર મિતુલસિંહ દિલીપસિંહ તરફથી નાના ભૂલકાઓને પ્રોત્સાહન રૂપે 500 રૂપિયા ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓને તાળીઓથી વધાવી લઈશું તથા 500 રૂપિયા ભેટ સમગ્ર કાર્યક્રમને રામ ભરોસે મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સમગ્ર કાર્યક્રમના કોરિયોગ્રાફર એવા એ જીલ, તને મેળામાં જવું ગમે? હા, મને તો બહુ જ ગમે હો. એક ગુજરાતર હોવાના નાતે મને ખૂબ શોખ છે મેળામાં જઈને બધું ખરીદવાનો. તો ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ સોંગ લઈને આવે છે મેળે ઝટ જઈએ. Oh
ફોરમતા ફૂલડા પાલ્યો ગુલાબી પગણીઓ સજ્યો શણગાર કોરી આયો તારો સાવરિયો ચેત ચડ્યું ચકડોળે મારું હૈયું રે નહીં હાથમાં હો ચેત ચડ્યું ચકડોળે મારું હૈયું રે નહીં હાથમાં આંખો મારી તરસી રહી છે વાલમજીની વાટમાં મનમાં લીલો મેળે મળશે મનમાં લીલો મેળે મળશે મનડા કેરી વાતો કરશે હૈયે કાઢત થા એ હૈયે રાખી હોમ મારે સિતરા મોસે નામ મેળે જટ જઈએ કે હૈયે રાખી હોમ મારે સિતરા મોસે નામ મેળે જટ જઈએ એ આદરિયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગામના ગહમ મેળે જટ જઈએ એ હૈયે રાખી હોમ મારે સિતરા મોસે નામ મેળે જટ જઈએ જટ જઈએ સુંદડા વાળા પાસે મારે સુંદડા સુંદાવાસે મેરે પેલા મણિયારાના હાટ રે ઉગડાવાસે હો સુંદડા વાળા પાસે મારે સુંદડા સુંદાવાસે મેરે પેલા મણિયારાના હાટ રે ખકડાવાસે મનગમતી બંગડીઓ હોરી મનગમતી બંગડીઓ હોરી આલમ પાસે જાઉં પહેરી વાટ્યું ના જોવા એ હૈયે રાખી હોમ મારે સિતરા મોસે નામ મેળે જટ જઈએ કે આદરિયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગામના ગામ મેળે જટ જઈએ ફોરમતા ફૂલડા પાલ્યો ગુલાબી પગણીઓ સજ્યો શણગાર કોરી આયો તારો સાવરિયો મહેંદી ભર્યા હાથે મારે નામ તો લખાવું સ મનગમતા મોરલિયા પાસે જઈને બતાવું સ હો મહેંદી ભર્યા હાથે મારે નામ તો લખાવું સ મનગમતા મોરલિયા પાસે જઈને બતાવું સ બાલમ કેરા નૈણ લવસ્યા બાલમ કેરા નૈણ લવસ્યા ભીના થઈ ગયા દલડા તરસ્યા હૈડા રે હરખા એ હૈયે રાખી હોમ મારે સિતરા મોસે નામ મેળે જટ જઈએ કે આદરિયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગામના ગહમ મેળે જટ જઈએ કે હૈયે રાખી હોમ મારે સિતરા મોસે નામ મેળે જટ જઈએ કે હૈયે રાખી હોમ મારે સિતરા મોસે નામ મેળે જટ જઈએ કે મેળે જટ જઈએ કે મેળે જટ 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 જઈએ મેળાની ફિલિંગ આવી ગઈ હો ખૂબ ખૂબ સરસ 500 રૂપિયા ઇનામ આજના આપણા એન્કર ગઢવી માહિરના વાલી શ્રી સંજયભાઈ તરફથી મળે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ તથા 500 રૂપિયા ભેટ પટેલ ધારાબેન જિગ્નેશ કુમાર બાજરાનો રોટલો જે નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું એને ભેટ મળે છે તથા 500 રૂપિયા ભેટ પટેલ સોનલબેન હિતેશ કુમાર તરફથી ગોતી લો જે ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો એને મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ હવે સમગ્ર કાર્યક્રમના કોરિયોગ્રાફર એવા સત્યમ સર એક સરપ્રાઈઝ પરફોર્મન્સ રજૂ કરશે
આપણે કીધું છે કે દેશ જાય પણ વેશ જાય નહીં. તો આપણો રાજસ્થાની જે ઘુમર આપણને જે નિહાળ્યું આપણે, તો જે સત્યમભાઈ જે કોરિયોગ્રાફર એ રાજસ્થાનનું એમનું વતન છે. હવે આપણે કાર્યક્રમને આગળ આખા આજના આ કાર્યક્રમનો જે રંગ રાખ્યો છે અને એક અમારા પરિવારના એક સભ્ય છે એવા સત્યમભાઈ બારોટ, જેમના જીવનની અંદર સંસંગ વણાયેલો છે અને ગયા વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે યોજાયો. એ કાર્યક્રમની અંદર જે પરફોર્મન્સ વિદ્યાર્થીઓ કરતા હતા એવા વિદ્યાર્થીઓને પણ તૈયાર કર્યા હતા. આ વર્ષે પીએમ મોદી સ્ટેડિયમ ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાયો. 1,20,000 કાર્યકરોને તૈયાર કર્યા હતા. એવા સત્યમભાઈએ પણ સહયોગ આપ્યો હતો અને આ સંસ્થાની અંદર હર કાર્યક્રમની અંદર એ સહયોગ આપે છે. તો એવા સત્યમભાઈને મારે સન્માનિત કરવા છે. તો સંસ્થાના પ્રમુખશ્રીને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને એમને બુકેથી સન્માનિત કરે. ડીકે સાહેબ એમને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા માગે છે રોકડ સ્વરૂપે. તો ડીકે સાહેબને વિનંતી કરું કે 500 રૂપિયા આપે એમને સન્માનિત કરે. અને શાળા પરિવાર તરફથી હું ગીતા શ્રીમદ ભાગવત ગીતાનો બુક આપી એમને સન્માનિત કરીશ. આવા સત્યમભાઈ ને હું જય સ્વામિનારાયણ કહું છું. સત્યમભાઈ, આપ ઉત્તર પ્રગતિ કરો અને આ મારી સંસ્થાને રોશન કરો. અને ડીકે ચૌધરી સાહેબે એમને આ જે ડાન્સ રજૂ કર્યો એમણે સત્યમભાઈએ એના તરફથી 500 રૂપિયા એમને ઇનામ એનાયત કર્યું છે બક્ષિસ સ્વરૂપે. થેન્ક યુ સાહેબ. હલો હલો સાહેબ સાહેબ તમે જોડાઓ. રજનીભાઈ સાહેબ, સત્યમભાઈ તરફથી આપણી સંસ્થાને રામ મંદિર ભેટ આપેલ છે. આપણી સંસ્થાને એક શુભેચ્છા સ્વરૂપે આપણને રામ મંદિર આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કાર્યક્રમને ઝડપથી આગળ વધારતા ધોરણ 6 થી 11 ધ્યાન આપજો જરા નામ. ધોરણ 6 એમાં 2 નંબર છે ચૌધરી પલક જયેશકુમાર અને પટેલ આસ્થા અલ્પેશકુમાર. ધોરણ 6B રામી ઝીલ ભરતભાઈ, રબારી કાવ્યા સાહરભાઈ. ધોરણ 7 પટેલ નેપલ અશોકકુમાર, વાઘેલા જૈત્ર કિરીટકુમાર. ધોરણ 8A બારોટ વૈભવીબેન રાજેશભાઈ, સિસોદિયા શક્તિસિંહ સંજયભાઈ. ધોરણ 9A ચૌધરી અંજલિ રાજેશભાઈ, ચૌધરી માહી સુરેશભાઈ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ ચૌધરી જીનલ શંકરભાઈ અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ જયસ્વાલ ઓમ નેહલભાઈ. સ્ટુડન્ટ ઝડપથી આગળ આવી જાઓ સ્ટેજ ઉપર, જેથી આપણે આ કાર્યક્રમને ઝડપથી આગળ વધારીએ. પોતપોતાના ક્લાસ ટીચર હાજર રહે, બાળકોને ઇનામ આપી સન્માનિત કરશે. આપણને એમ કે રાસ એટલે દાંડિયા રમવા, બરોબર ને? પણ ના, દાંડિયા તો બરાબર છે, પણ હું છે ને ગૂગલ સર્ચ કરતી હતી ત્યારે જાણવા મળ્યું કે 36 પ્રકારના રાસ છે. એમાં હુડો, ટિપ્પણી અને ગોપ રાસ મુખ્ય છે. તો આપણે માહિર અને તેના સાથીઓને એટલે કે ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને બોલાવી લઈએ રાસ રમવા. તો પ્રસ્તુત છે મણિયારો રાસ. એક દિન સસ્યતી ઉદિત અને હોય મન અધિક ઉલ્લાસ. હે જોને જમુના તટ બ્રજના રસ
એ જેણે રચો મનોહર રામ
હવે તલવાર રસ લઈને આવે છે ધોરણ 11 ની વિદ્યાર્થીનીઓ. दिन में 2 बार, सूरज उगने से पहले और सूरज ढलने के बाद. ले हाथ तड़क कंधे वाला सीने में धधकती ले ज्वाला चेतक संचल कूच पड़ा बन शूर वीर वो टूट पड़ा हमारी देवाडारी सुन बावड़ राडारी हस्तक करती का शान मेरी नहीं जावड़ दूंगा हार तेरी सनन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने बात यही मन में ठानी है माया भवानी हम सब मर्द मावड़े बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरण की शपथ मां जगदम्बा सर जो उठेगा धड़ से कटेगा गाँव में छिपेगा कहाँ पे बचेगा तो गिरेगा गिरा तो चिरेगा छिपा तो मिलेगा मिला तो मारेगा तो बच गया भी है ये ज़लज़ला है पूरे जोर पर चला है किस्मत में जो लड़ा है कौन रह सका खड़ा है सबसे अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित निज पद सब बल बल में मेरे घुनट के गालन गावती थी कहीं ज्ञान गीता समझावती थी भाई मौत का साब भुलावती थी કેવી રીતે ક્ષત્રિયોને અમે લડાવ્યા છે ધર્મના અધિકાર આતા દોડિયા પજવા હાથા તોડિયા પાછળ આવા હાથ લેથી કાપ ઝૂટા પાઉં જોરદાર રોમ રોમ માં જુસ્સો આવી ગયો હો તલવાર રાસ જોઈને धड़क धड़क धबकेगा अब के अग्नि का अंगारा है क्या सिंहों का देश कभी चूहों से हारा है 65%
युवानों ताकत धरावतो मारो देश। कोई हम पर आंख उठा ले किसकी भला हिमाकत है, कोई हम पर आंख उठा ले किसकी भला हिमाकत है। देश માટે કહેવા બેસું ને તો આખો દિવસ પણ ટૂંકો પડે એવો છે આપણો ભારત દેશ। તો લઈને આવે છે ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીત। સૌ ચલો જીતવા જંગ પ્યુગલો ભાગે, સૌ ચલો જીતવા જંગ પ્યુગલો ભાગે, યા હોમ કરીને બડો ફતે છે આગે, યા હોમ કરીને બડો ફતે છે આગે, યા હોમ કરીને બડો ફતે છે આગે, યા હોમ સાહસે કોલંબસ ગયો નવી દુનિયામાં, સાહસે નેપોલિયન પીડ્યો યુરોપ આખામાં, સાહસે કોલંબસ ગયો નવી દુનિયામાં, સાહસે નેપોલિયન પીડ્યો યુરોપ આખામાં, સાહસે લ્યુથર તે થયો પોપની સામા, સાહસે સ્કાટેને પૂરે વાળ્યું જોતામાં, Yahoo, 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 કરીને બડો ફતે છે આગે, સાહસે જ્ઞાતિના કાપી જટ નાખો, સાહસે જાઓ પરદેશ ભીખ દબ રાખો, સાહસે કાપી જટ નાખો, સાહસે જાઓ પરદેશ ભીખ દબ રાખો, સાહસે કરો વેપાર જમે રાખો, સાહસે તજી પાખંડ બ્રહ્મ રસ ચાખો, Yahoo, 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 કરીને બડો ફતે છે આગે, 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 સૌ ચલો જીતવા જંગ પ્યુગલો ભાગે, સૌ ચલો જીતવા જંગ પ્યુગલો ભાગે, યા હોમ કરીને બડો ફતે છે આગે, યા હોમ કરીને બડો ફતે છે આગે, યા હોમ જીતવા જંગ પ્યુગલો
જોરદાર પરફોર્મન્સ. તો બસ આપ સૌનો આવો જ સાથ અને સહકાર હર હંમેશ માટે મળતો રહે. સૌએ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે જાણ્યો, માણ્યો, સાંભળ્યો, નિહાળ્યો એ બદલ શાળા પરિવાર તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મિત્રો કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નથી. મિત્રો કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નથી. આપણે રાષ્ટ્રગાન ગાઈને છૂટા પડવાનું છે. ચલો બધા 1 મિનિટ બેસી જઈએ, પોતાનું સ્થાન જાળવી રાખીએ. પાછળ પેરેન્ટ્સ મિત્રો અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે આપણું સ્થાન જાળવી રાખીએ. આજના આ 10મા શાળા કે વાર્ષિકોત્સવની અંદર પોતાનો કિંમતી સમય આપી જે મહેમાનો પધાર્યા હતા એમનો ખૂબ ખૂબ આભાર. મારા મેનેજમેન્ટનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ સારી રીતે શોભાવ્યો અને પોતાનું સ્થાન જાળવી રાખ્યો તમામ વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા નીચે છેલ્લા 3 કલાકથી પોતાનું સ્થાન નીચે જાળવી રાખ્યું છે એવા નાના ભૂલકાઓનો ખૂબ ખૂબ આભાર. અને મારા તમામ કર્મચારીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર કે એમના સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન થયો. અને જે આ કાર્યક્રમની અંદર અથાગ પ્રયત્ન કરી તૈયાર કરનાર એવા કોરિયોગ્રાફી સત્યમભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર. અને રાતના 12 વાગ્યા સુધી એક શાળા પરિવારના સભ્ય તરીકે અને આ સંસ્થાના વડા તરીકે ચિંતાશીલ હતો કે સાઉન્ડનું શું થશે, પણ એવા સાઉન્ડને સતત રાખી રાત સુધી મહેનત કરી એમના સનને ચાલુ કાર્યક્રમમાંથી બોલાવી આ સાઉન્ડ સિસ્ટમ ફિટ કરી એવા ન્યાય ભીખાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને એમના સનનો પણ ખૂબ ખૂબ આભાર કે અત્યારે આ કાર્યક્રમ આખો હેન્ડલિંગ કર્યો. અને આ કાર્યક્રમની અંદર ટેકનિકલ તરીકે મારા જ શિક્ષક એવા કોમ્પ્યુટર ટીચર તન્મયભાઈ અને જિગ્નેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તન્મયભાઈએ સતત આખા કાર્યક્રમને કેવી રીતે સાઉન્ડ સિસ્ટમ ઓપરેટ કરવી એ પણ એમને સરસ રીતે કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને બંને એન્કરો ઓછા માર્ગદર્શન અંદર મારું ઓછું માર્ગદર્શન બંને એન્કરો અને બંને શિક્ષકો યશવંતભાઈ અને અંકિતાબેન આ બંને સરસ રીતે આખો કાર્યક્રમ એન્કરિંગ દ્વારા કર્યો એ બદલ બંને વિદ્યાર્થીઓનો અને બંને ટીચરોનો પણ ખૂબ ખૂબ આભાર. અને વાલીઓએ જે સહયોગ આપ્યો એ તમામનો ખૂબ ખૂબ આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે રાષ્ટ્રગાન ગાઈને છૂટા પડીશું એ પહેલાં એક જાહેરાત કરવી છે કે આવતીકાલે 25મી નાતાલ અને રજાનો દિવસ. વિદ્યાર્થીઓ મિત્રો રજા રાખવી છે કે ચાલુ રાખવું છે? રજા આ કાર્યક્રમનો થાક ખાવા તો આવતીકાલે નાતાલ નિમિત્તે જાહેર રજા રહેશે. 25મી ડિસેમ્બર 2024 અને બુધવારના રોજ નાતાલ નિમિત્તે શાળા કેમ્પસમાં રજા રહેશે. આપણે રાષ્ટ્રગાન છૂટા ગાય પહેલા એન્કરિંગ એક દોહો કહેવા માંગે છે. દોહો નહીં, 2 પંક્તિ કહેશે, આપણે શાંતિથી સાંભળીએ. આમ તો પોતે ગઢવી છે જ્ઞાતિ અને ગઢવીની અંદર અનેક ગુણો હોય. હું તો વારંવાર આ દીકરાને કહું છું કે મારા ઘણા બધા મિત્રો ગઢવી છે અને મને દુહા સંભળાવે છે તો તું આજે મને કંઈક સંભળાય. એક એક ફૂલ છૂટું છૂટું હોય એના કરતાં ગુલદસ્તો વધારે સુંદર લાગે છે. એવા આપણા શાળા પરિવારના ગુલદસ્તાને સાથે લઈને ચાલનારા એવા આચાર્યશ્રી વિશે હું કહું કે આપણા જેવા આચાર્ય મળવા મુશ્કેલ છે. આપણા જેવા આચાર્ય મળવા મુશ્કેલ છે. જો મળી જાય તો તેમને ભૂલવા મુશ્કેલ છે. જો મળી જાય તો તેમને ભૂલવા મુશ્કેલ છે. एक साथ खड़े हो, एक साथ राष्ट्र की शुरू करेंगे. शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता.
પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા વિંધ્ય હિમામુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की भारत माता की